माता जी, जय बहुचर माँ। आज हम बहुचरा जी में संखलपुर गांव में आया हुआ बहुचरा जी माता के मंदिर के दर्शन के लिए आए हैं और ये मंदिर माना जाता है कि 5500 साल पुराना है। माता जी जो पार्वती माता है वो बाला स्वरूप से यहाँ पे आए थे और शंखासुर का नाश करने के लिए आए थे। और यहाँ पे हमने महाराज जी के श्रीमुख से भी यहाँ के इतिहास के बारे में हमने जाना है। तो आप जब भी यहाँ पे आओ तो यहाँ के दर्शन के लिए अवश्य आइए और माता जी के आशीर्वाद प्राप्त कीजिए। जय माता जी। आई आज मने आनंद भाद्यो अति गणो माँ गावा गरबा छंद बहुचर मात तणो माँ पाताल आस सकल तारो माँ बाण करी संभार हर जालो मारो माँ सव्य अपसाव्य कई काई जानो माँ कवि कहावा कर मन में जानो माँ कुल जग पाठ कुशील कर्मय कर्म बल्यो माँ मूर्ख मन मोढ़ प्रमाणे मात्र मन में क्या माँ पी माँ कौन लहे उत्पात ईश्वरया व्यापी माँ परगम ब्रोड़ प्रचंड प्रबलना बल पीछो माँ पूरे प्रगट अखंड अज्ञात कोई छो माँ अर्णव ओछे पात्र अकल करी हाणो माँ कामु नहीं परमात मन जानो नाणो माँ रचना योग में चार तीरथ तार्यो माँ जिसे अंश लगा ले मन मत मार्यो माँ मारकंडे मुनिराल सुख माता बाक्यो माँ जय में निरस जयवाल पूरे अंतर राख्यो माँ गण गण गुण गति गोत दिल करो न्यारो मारी मात जागती ज्योत जड़ हर तो पारो माँ जस तुणवत गुण गाय कोंडड़ गोंडड़ माँ घरवा भूति बेहात होगा माँ उंडड़ माँ पागन मावी शीश कौगे लोगाडो मारी मात न दरसो तो बोलो काडो माँ। श्री बहुचर मात की जय। संखलपुर गाम माताजीનું પ્રાગટ્ય સ્થાન છે બહુચર માનું। બહુચર માનું પ્રાગટ્ય સ્થાન છે। અહીં કૈલાસ ઉપરથી માતાજી બાળ સ્વરૂપે અહીંયા શંખાસુર નામના રાક્ષસને મારવા માટે અહીં આવેલા ત્યારે માર્કંડ ઋષિએ અહીંયા સ્થાપના કરેલી। માર્કંડ ઋષિએ અહીંયા સ્થાપના કરેલી। જે સામે ગોક દેખાય છે માતાજીનું મુખ છે એની આગળ બાલાયંત્ર છે। આપણે એની નીચે સ્ફટિક પથ્થર ઉપર 5500 વર્ષ જૂનું યંત્ર છે। તે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે। અહીંયા માતાજી પ્રગટ થયા અને બહુચરાજીમાં વરખડીનું સ્થાન છે ત્યાં માતાજી લુપ્ત થઈ ગયા। ત્યાં ચમત્કાર માતાજીએ બતાવ્યા। ઘોડીમાંથી ઘોડો કર્યો, સ્ત્રીમાંથી પુરુષ કર્યો, કૂતરીમાંથી કૂતરો કર્યો। એ ચમત્કાર બહુચરાજી બતાવ્યા। અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરના પેટમાં એ લોકોએ કૂકડા મારીને ખાઈ ગયેલા। એ ટુકડા સ્વરૂપે ખાધેલા કૂકડા સવારે એક કૂકડો છુપાયેલો બોલ્યો એટલે ત્યાંથી માતાજીના કૂકડા સ્વરૂપે માતાજી દરેક કટકા કૂકડા સ્વરૂપે બહાર નીકળ્યા। એ માતાજીએ ચમત્કાર આપેલો એટલે અલ્લાઉદ્દીન ખિલજી ત્યાંથી પાછા જતા રહ્યા હતા। એ સજીવન પાણી હતું એ અત્યારે જે મોટું મંદિર છે વરખડીનું પાછળ એની નીચે હતું। એ પાણી ચમત્કાર પૂરતું જ હતું। પાણી સમાઈ ગયું એટલે ત્યાં કાદવ હતો એટલે બરોડા સ્ટેટના રાજા માનાજીરાવ ગાયકવાડને સ્વપ્ન આપ્યું। એમને પાઠાનું દર્દ હતું જે ફોરેનમાં બધે એમણે બતાવવાથી મળતું નહોતું એટલે માતાજીએ એમને સ્વપ્ન આપ્યું કે અહીંયા આવો, અહીંથી કાદવ લગાવો। એ કાદવ લગાવવાથી એમનું દર્દ દૂર થયું એટલે માનાજીરાવ ગાયકવાડે એ મોટું મંદિર બંધાવેલું। ત્યારે માતાજીને એમણે 9 લખો હાર આપ્યો હતો જે અત્યારે એની કિંમત 23 કરોડ રૂપિયા જેવી થવા જઈ રહી છે।
આ જગ્યા છે એ બોરુવન કહેવાય છે, જે પાંડવો છુપાયા હતા 1 વર્ષ માટે. એટલે બહુચરાજીથી 2-4 ગામ છે 5 કિલોમીટર. ત્યાં સમી વૃક્ષ છે, એટલે ખીજડાનું ઝાડ, એની નીચે પાંડવોએ હથિયાર છુપાયા હતા. એટલે દર દશેરાના દિવસે માતાજી ત્યાં શસ્ત્ર પૂજા કરવા માટે માતાજીએ જવાનું થાય છે. અને એ માતાજી ત્યારે એ 23 કરોડનો હાર પહેરે છે. વર્ષમાં 1 જ વાર આ માતાજી એ હાર પહેરે છે. બહુચરાજી એ માતાજી અહીંયા સંકલપુર છે, એ માતાજીનું ઘર છે અને બહુચરાજી ઓફિસ છે એમ સમજવામાં આવે છે. એટલે વર્ષમાં 2 વાર માતાજી ચૈત્રી પૂનમ, આસો પૂનમ માતાજીએ અહીંયા ઘરે આવવું પડે છે. 12 મહિના પાલખી સ્વરૂપે માતાજી પાલખીમાં નીકળે છે. બહુચરાજી ગામમાં ફરે, 10 પૂનમ ત્યાં ગામમાં ફરે અને 2 પૂનમ અહીંયા આવવું પડે. અમારે અહીંયા ગામમાં અમારે સામસામાં પૂજા થાય, ત્યાંના પૂજારી અહીંયા પૂજા કરે. અમે લોકો અહીંયા પાલખીમાં આવ્યા હોય માતાજી એમની પૂજા કરીએ અને સંખલપુર ગામની પ્રદક્ષિણા ફરીને રાત્રે 2 થી 4 વાગ્યા સુધીમાં માતાજી પરત ફરે છે. શ્રી બહુચર માત કી જય.